الخلائق بقدرته ونشر الرياح برحمته. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى ولعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم كل وليك حجة بن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك تقوى وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وعلى محمد. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. عليكم السلام. આજની રાત જે ખુશી માટે આજે આપણે બધે ભેગા થયા છે, આપ સર્વેઓને હું મુબારકબાદી પાઠવું છું. ઈદવાની સાથે ખુદા આપ સર્વેઓની જેટલી હલાલ ઉમીદો હોય તેમને ખુદા પૂરી ફરમાવે ઇન્શાઅલ્લાહ. અને આપણા મૌલાએ વક્ત ઇમામે ઝમાના અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ اللهم صل على محمد وعلى محمد. મુબારકબાદી પાઠવે. એમના પિતાજીની જે આ વિલાદતની રાત છે, ઈદવાની સાથે ખુદા એમના ઝુહુરમાં તાજીલ ફરમાવે અને આપણે બધાને એમના સિપાહીઓમાંથી શુમાર ફરમાવે. દુઆની કબૂલિયત માટે સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وعلى محمد. જ્યારે આપણે નિગાહ કરે છે, જેવી રીતના હું દર ફેરે આપણે તમારા ખિદમતમાં હું કહેતો હોય છે કે જ્યારે આપણે અઈમાઓના નામોને લેતા હોય છે, જો આજે હું તમારા ખિદમતમાં હું બતાવું કે ઇમામ હસન ઇબ્ન અલી છે, તો શાયદ અમુક લોકો નહીં ઓળખે કે આપણે કેની વાત કરે છે. પણ જ્યારે આપણે ઇમામ હસન અલ અસ્કરી બોલે તો બધાને સમજ પડી છે કે આપણા 11મા ઇમામની વાત કરવામાં આવે છે. એટલે આપણા અઈમાઓને જ્યારે આપણે ઓળખે છે તો એમના અલકાબોમાંથી આપણે એમના જે ફ્રેન્ચી જબાનમાં કેવી રીતે તમને સમજાવું, જે એમની સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وعلى જે એમના તીર્થ છે એમનાથી આપણે એમને અઈમાઓને આપણે ઓળખતા હોય છે. તો જ્યારે આપણે નિગાહ કરે છે કે શા માટે આપણા 11મા ઇમામને આ તીર્થ આપવામાં આવ્યું છે, અલ અસ્કરીનો મતલબ શું છે અને શા માટે આ તીર્થ એમને દેવામાં આવ્યું છે, આ વસ્તુ તો તમે જાણો છો, આપણે અવારનવાર એમને સાંભળતા હોય છે. પણ આજે તમારું ધ્યાન મને એક વસ્તુ તરફ ખેંચવું છે કે જે ઇસ્તુઆરનો એક ભાગ છે કે જેના ઉપર આપણે જરાક જોવું છે કે શા માટે આ વસ્તુ આ બનાવ બને છે. અલ અસ્કરીનો મતલબ ઈ છે, અસ્કરનો મતલબ આહમે થાય છે. એટલે જ્યારે એક માણસને ઓસેક્લે કરી નાખવામાં આવે આહમેની અંદરમાં તો એને અસ્કરી કહેવામાં આવે. કારણ કે આપણા આ 11મા ઇમામ એવા ઇમામ છે કે ભલે પોતે ખેદ
કેદખાનામાં નથી, પણ એમના ઘરને એવી રીતના આ લોકો ઘેરી નાખ્યા હતા, એવી રીતના કંટ્રોલ રાખવામાં આવ્યું હતું કે એવું લાગતું હતું કે ઇમામ પ્રિઝનની અંદરમાં હતા. અને એમનું કારણ એક ભીત હતું આના પછવાડે, કારણ કે આ લોકોને ખબર હતી કે આ ઇમામમાંથી આપણા જે 12મા ઇમામ, જે શિયા લોકો વાત જોતા હતા, આ ઇમામના ઔલાદમાંથી છે. અને જ્યારે આપણે આપણા આ બધા ઇમામોના જિંદગીની અંદરમાં જોવા જાય, આપણા 11મા ઇમામની જિંદગીમાંથી લઈને આપણા 10મા ઇમામ, આપણા 9મા ઇમામ, આ ત્રણ ઇમામની જિંદગીને જ્યારે આપણે એનાલિઝ કરીએ તો એક વસ્તુ આપણને નજરે પડે છે કે આ બધા ઇમામોની ઉંમર બહુ નાની હતી. જ્યારે આ ઇમામો લોકો આ દુનિયાથી જાય છે ત્યારે આ લોકોની ઉંમર બહુ નાની હતી. આપણા 9મા ઇમામની આપણે જિંદગીની અંદરમાં જોવા જઈએ તો એમની ઉંમર ફક્ત 25 વર્ષની હતી. આપણા 10મા ઇમામ ઉપર આપણે નિગાહ કરીએ તો ફક્ત 41 ના હતા. આપણા 11મા ઇમામના જિંદગી ઉપર આપણે એનાલિઝ કરીએ તો ફક્ત 28 વર્ષના હતા. એટલે આ બધા ઇમામો આ લોકોમાં એક પોઈન્ટ કોમન છે. શા માટે? જરાક આપણે ઇસ્તિવારની અંદરમાં પાછા પછવાડે જાય તો આપણને મળે છે કે જ્યારે આપણા 5મા ઇમામ અને 6ઠા ઇમામનો જે જમાનો હતો, જ્યાં બની ઉમૈયા અને બની અબ્બાસ લોકો આ pouvoir માટે બાજતા હતા, ત્યારે આ લોકો આપણા ઇમામને આપણે કહી શકીએ કે થોડુંક આરામ અને લિબર્ટી સાથે મૂકી, કારણ કે આ લોકો ખુરશી માટે બાજતા હતા, એટલે આપણા અઈમ્માઓ કામ કરી શકતા હતા. પણ જ્યારે બની અબ્બાસ લોકો, જ્યારે આ pouvoir આ લોકોને મળી ગયું, ત્યારે આ લોકોનું આ સ્ટ્રેટેજી આપણા 8મા ઇમામના જિંદગીમાંથી શરૂ થઈ છે. ને આ સ્ટ્રેટેજી શરૂ થઈ છે. 9મા ઇમામનો જમાનો આવે છે, 10મા ઇમામનો જમાનો આવે છે, 11મા ઇમામનો જમાનો આવે છે. 8મા ઇમામથી લઈને તમે જોજો કે આ લોકો જ્યારે આ ખિલાફત આપણા 8મા ઇમામને આપે છે, આના પછવાડે એક મકસદ હતો, એક ભીત અને એક ઓબ્જેક્ટિવ હતું આના પછવાડે. આ લોકોને ખબર હતી કે 8મા ઇમામ છે, પછી 9મા ઇમામ આવે છે. આ બધા ઇમામોના નામ આપણા હદીસોની અંદરમાં આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ બધી વસ્તુ આપણા પૈગંબરે એમના અહાદીસોની અંદરમાં બયાન કરી નાખ્યા હતા કે મારા પછી 12 મારા જાનશીન આવવાના છે. આ લોકોના નામે પણ રસૂલે ખુદા બયાન કરી દીધા હતા. આ લોકોને ખબર હતી કે એક એવા ઇમામની આ લોકો ઇંતજાર કરી રહ્યા છે કે આ લોકોની ઉમ્મીદ આ ઇમામ ઉપર હશે. તો આ લોકોની સ્ટ્રેટેજી એ હતી કે આ ઇમામ કોઈ દિવસ આ દુનિયામાં આવે જ નહીં. એટલે 8મા ઇમામથી લઈને ઇમામને એવી રીતના કંટ્રોલમાં રાખે છે કે આ લોકોને ખબર પડે કે ક્યારે આ બાળક દુનિયામાં આવે અને આપણે એમને કતલ કરી શકીએ. પણ જેવી રીતના આપણે કહેતા હોય છે, આપણી 100 વાત હોય પણ ખુદાની એક વાત હોય. તમે 100 પગલા લઈ જાઓ અને તમારી વાતને તમે ક્યાંય લઈ જાઓ, પણ એમાં ફક્ત ખુદાની એક વાત ચાલે છે. આપણે જેટલા લાંબી ઉમીદો રાખતા હોય છે, પણ ફક્ત ખુદા ઉપર આ બધી વસ્તુ રહેતી હોય છે. તમે તમારું કામ કરો, ખુદા એમનું કામ કરે છે. અને આજ સુધી આપણે જોઈ છે કે જો આ દુનિયાની અંદરમાં શિયા લોકો હોય છે તો આ લોકોની ઉમીદ આ ઇમામ ઉપર છે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ તો એક ફક્ત introduction biography કરી. ઇમામનો આ તમારો આ સિલસિલો તમારા ખિદમતમાં પેશ કર્યો. પણ જ્યારે ઇમામની વાત આવે, કારણ કે આપણા 12મા ઇમામના પિતાજી છે, આ ઇમામત ઉપર મને તમારા ખિદમતમાં જરાક વાતચીત કરવી છે કે આપણે ઇમામની ઇંતજાર તો કરી રહ્યા છે, ઇમામના સિલસિલાને તો આપણા સામે આપણે જોઈ રહ્યા છે, પણ આ ઇમામ કોણ હતા? આ રસૂલથી લઈને તમે લઈ લો, કારણ કે રસૂલે ખુદા પણ ઇમામ છે. તમે રસૂલે ખુદાથી એમને લઈ લો અને 12મા ઇમામ સુધી. Qu'est-ce que ça signifie? ઇમામ તો કહે છે, આપણે નામ બોલે છે તો સલવાત તો પડે છે આપણે, પણ આયા આ લોકોને આપણે ઓળખ્યા છે કે કોણ છે આ ઇમામ?
આ લોકોની તાકાત કેટલી છે, આ લોકોનું નામ આવે છે, આ લોકોની ફઝાઇલને આપણે બયાન કરે છે, આ લોકોના મુસીબત ઉપર આપણે ઘિર્યા કરે છે, પણ કોઈ દિવસ જરાક આપણે પહોંચે થયા છે કે આ ઇમામતનો મતલબ શું છે અને આના પછવાડે શું સમાયેલું છે અને ખુદાનો કયો હાથ છે આ ઇમામત પછવાડે. તમને બધાને યાદ હશે કે આપણે અમુક ખુતબા શબે જુમાની મજાલિસ થઈ ગયા છે, આપણે એક સુજે ઉપર ગુફ્તગુ કરી રહ્યા છે, એક સિલસિલા ઉપર જારી રહ્યા છે અને ગયા શબે જુમાની મજાલિસની અંદરમાં આપણે આ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમનો જે ખાસ છે એના ઉપર ચર્ચા કરી રહ્યા હતા. અર રહમાન અને અર રહીમ ઉપર તમારા ખિદમતમાં હું પેશ કર્યો હતો. તમને એ પણ વાયદો આપ્યો હતો કે આપણે આ રહેમત ઉપર ચર્ચા કરશું, પણ આજે હું વધારે દેતાઈમાં નહીં જાઉં, ઇન્શાલ્લાહ આવતા શબે જુમા ઉપર રાખું છું, કારણ કે મને આ ઇમામત ઉપર આજે કોન્સન્ટ્રેટ થવું છે. અને તમે જોજો કે આ રહેમત અને આ ઇમામત બે એવી વસ્તુ છે કે જે કોઈ દિવસ સેપારે નથી થતી. શા માટે? રહેમતનો મતલબ શું છે? ટૂંકની અંદરમાં આપણે ફ્રાન્સી જબાનમાં જ્યારે એનું ટ્રાન્ઝેક્શન આપે તો આપણે કહે છે la miséricorde divine. રહેમતનો મતલબ આ મહેરબાની, આ મિઝેરિકોર્ડ છે. પણ આ ખુદાની જે મિઝેરિકોર્ડ છે, જે રહેમાનિયત છે, એને આપણે નથી ઓળખ્યા, એટલે જ આપણા ઇમામોને આપણે નથી ઓળખી શકતા. આપણે આ રહેમાનિયત એટલે શું, રહેમત એટલે શું, રહમાન અને રહીમ એટલે શું, જો આ વસ્તુ આપણને ખબર પડી ગઈ તો આપણને ખબર પડશે કે ઇમામ એટલે શું. શેખ તમે તો બહુ ફિલોસોફીની અંદર માહેલા ગયા. ના, જરાય ફિલોસોફી નથી આની અંદર. એક શબ્દની અંદરમાં રહમાન અને મિઝેરિકોર્ડનો મતલબ એ છે કે આપણને રિવાયતમાં મળે છે કે ખુદા આટલો મહેરબાન છે, આટલો રહમાન અને રહીમ છે કે એક માં જ્યારે એમનો નાનો બાળકને જોઈ છે, જ્યારે એમને કંઈ થાય છે તો માનું દિલ એવી રીતના હલી જાય છે કે તમે જે બોલશો પણ આ માના દિલને તમે પાછું સીધું નહીં કરી શકો. અને આપણે રિવાયતમાં સાંભળતા રહ્યા છે કે ખુદા આ માના દિલમાં જે મહેરબાની છે એના કરતાથી 70 બરાબર ખુદા મહેરબાન છે. એટલે શું? શા માટે આપણે આ કહીએ છીએ? મહેરબાની એના માટે આપણે કહીએ છીએ કે ખુદા, ફક્ત તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે એક બંદો ગુનાહ કરે છે, આ એક્ઝામ્પલ આપું છું અને આપણું એક ફીલ કોન્જેક્ટિવ બનશે આવતા શબે જુમાની મજાલિસની અંદર ઉપર. જ્યારે એક બંદો ગુનાહ કરે છે, ખુદાની રહેમાનિયત તમે જો, જ્યારે એક બંદો ગુનાહ કરે છે ત્યારે ખુદા મલાઈકાને કહે છે કે આ મારો બંદો ગુનો કર્યો છે, પણ તમે એમના નામે અમાલમાં ગુનાને ના લખો. શાયદ ઈ તોબા કરવા આવશે, મારા પાસે આવીને માફી માંગશે. અને જ્યારે આ બંદો ખુદા પાસે જ્યારે આ ગુનાહ કરી દે છે, જ્યારે એની અંદરમાં એમને પસ્તાવો આવે છે, ત્યારે ખુદા ફખરની સાથે મલાઈકાને કહે છે, મારા મલાઈકાઓ તમે જો કે મારો બંદો મારા પાસે આવ્યો છે, મારા પાસે માફી માંગવા આવ્યો છે. એના માટે જ હું તમને કીધું હતું કે એમના નામે અમાલમાં તમે ગુનાને ના લખજો. પણ જ્યારે આ બંદો સારું કામ કરે છે, હજી એનું કામ પૈતું નથી અને ખુદા મલાઈકાને કહે છે, હે મલાઈકા તમે જલ્દી કરો, એના નામે અમાલમાં તમે આ સવાબને લખી નાખો. આનું ઘોલાશું શું ઇમામતની સાથે? જ્યારે આપણે ખુદાની રહેમાનિયતને આપણે સમજીએ અને ઓળખીએ. આ ઇમામ લોકો કોણ છે? કુરાનની આયત લો, ઝિયારતોની અંદરમાં, હદીસોની અંદરમાં આપણે આ બધી વસ્તુને મેલાંશે કરે. આજે જોઈ કે જ્યારે ખુદા રસૂલે ખુદાને મુખાતબ થઈને કહે છે ત્યારે શું કહે છે? rahmatun lil alamin. અહીંયા પાછો ઈ જ શબ્દ આવ્યો. કયો શબ્દ? રહેમતનો શબ્દ. આ તો તમે સમજી ગયા. આના બારામાં આપણે ચર્ચા પણ કર્યા છે, તમને યાદ હોય તો અમુક વખતમાં. પણ જ્યારે આ ઇમામો લોકો, આ લોકોને આપણે ઓળખીએ છીએ તો હુજ્જતુલ્લાહથી ઓળખે છે.
દરરોજની અંદર આપણે રિવાયતની અંદરમાં પડતા હોય છે. અને જે જુમાના દિવસની અંદરમાં આપણે ઝિયારત પડતા હોય છે ત્યારે હુજ્જતુલ્લાહનો જે શબ્દ છે આપણે પડે છે. હુજ્જતુલ્લાહ એટલે શું? હુજ્જત, qu'est-ce que ça signifie? simple traduction ની અંદરમાં આપણે જોવા જાય તો હુજ્જતનો મતલબ થાય છે la preuve. હુજ્જતુલ્લાહ fi ard, la preuve d'Allah sur cette terre. જ્યારે અઈમ્માઓને માસુમીનને આપણે હુજ્જતુલ્લાહ ફી અરદેથી ઓળખે છે. ça signifie આ માસુમીન લોકો ઈ છે, c'est la preuve d'Allah subhanahu wa ta'ala sur cette terre. mais qu'est-ce que ça signifie? આનો મતલબ શું થાય છે? જો આપણે આ વસ્તુને સમજી ગયા તો તમે જોજો કે જે અઈમ્માઓ સાથે, જે માસુમીન સાથે જે આપણો રિશ્તો છે એ વધારે મજબૂત થઈ જાય છે. શા માટે? હુજ્જત અને preuve નો મતલબ શું થાય છે? ટૂંક જુમલાની અંદરમાં આપણે આને બયાન કરે તો આપણે કહી શકીએ છીએ, એ ઇન્સાન, જો તમને ખુદાને ઓળખવું હોય તો આ માસુમીન લોકો ઈ છે કે જે દુનિયાની અંદરમાં ખુદાને ગફલતે કરે છે. પણ મારા શબ્દને તમે સરખી રીતના સમજો, એને ઊંધું ના લઈ લેજો. એમ નથી હું કહેતો કે જ્યારે હુજ્જતુલ્લાહ ફી અરદે આપણે કહીએ છીએ, એમ નથી કે આ લોકો ખુદાને remplacer કરે છે દુનિયામાં. c'est le reflet d'Allah subhanahu wa ta'ala sur cette terre. ખુદા તો આપણે એમને નથી જોઈ શકતા, આપણે એમને નથી સાંભળી શકતા, આપણે એમને દર્ક નથી કરી શકતા. પણ જો ખુદાને સમજવું હોય, જો ખુદાને જોવું હોય, જો ખુદાને સમજવું હોય તો અઈમ્માઓ તરફ, માસુમીન તરફ તમે નિગાહ કરો તો તમે ખુદાને ઓળખશો. અને આપણે તો આ માસુમીનને ઓળખતા પણ નથી. આ માસુમીનની જે ફઝીલત છે, જે આ લોકોનો મકામ છે, એ પણ આપણને નથી ખબર. એના માટે જ આપણે કુતાહી કરે છે આની અંદરમાં. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. Surah Maïda, chapitre 5, verset 55. Bismillahir-Rahmanir-Rahim. આયત બધાય જાણે છે, આપણે નાનપણથી મોઢે શીખાડતા હોય છે. Bismillahir-Rahmanir-Rahim. إنما وليكم الله ورسوله الذين آمنوا الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم راكعون. એમનો તરજુમો શું છે બધાને ખબર છે. ઇમામ અલીના શાનમાં આ ફઝાઇલ કરવામાં એનો મતલબ શું થાય છે? એનો traduction. Vous n'avez d'autre allié qu'Allah subhanahu wa ta'ala. તમારા પાસે બીજો કોઈ વલી નથી, તમારા પાસે બીજો કોઈ allié નથી à part Allah subhanahu wa ta'ala. Son messager et les croyants qui accomplissent la salat et s'acquittent de la zakat en s'inclinant devant Allah subhanahu wa ta'ala. તમારા પાસે ખુદા સિવાય, રસૂલ સિવાય અને આ જેટલા માસુમીન, મારા શબ્દોમાંથી આપણે તફસીરની અંદરમાં જોવા જાય તો જેટલા અઈમ્માઓ રસૂલ પછી આવે છે, આ લોકો સિવાય તમારા પાસે બીજા કોઈ વલી નથી. શા માટે? ખુદા જો ખપતું હોત તો કહી શકતા હોત કે ફક્ત ખુદા તમારા વલી છે. પછી બીજી આયતની અંદરમાં રસૂલ અને અઈમ્માઓ તમારા વલી છે. નહીં, ખુદા જ્યારે એમની ઓળખાણ કરે છે તો રસૂલને પણ એની અંદરમાં રાખે છે અને જેટલા માસુમીન પછી આવે છે આ લોકોને પણ શામિલ કરે છે આની અંદરમાં. આ ઈ લોકો છે કે જે તમારા વલી છે. વલીનો મતલબ શું થાય? વલીનો મતલબ આ એક ફીલ કોન્જુક્ટર છે. તમે પહેલાને ભૂલી ગયા તો બધું ભૂલાઈ જશે. તો તમે મારા સાથે જ રહેજો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણે રહેમતમાંથી હુજ્જતમાં ગયા, હુજ્જતમાંથી હવે વલીમાં આવે છે. વલીનો મતલબ શું થાય છે? વલી ફ્રેન્ચી જબાનમાં આલીએ. આલીએનો મતલબ શું થાય છે? હું તમારાથી પૂછું. હું અરબી શબ્દોની અંદરમાં હું ગરવાને નથી માંગતો આજે,
કારણ કે જો આપણે આ વલી શબ્દને અરબી જબાનની અંદરમાં એમના તફસીરની અંદરમાં આપણે જઈએ તો બહુ મજાની લંબી થઈ જશે. હું એક સિમ્પલ વાત તમારા ખિદમતમાં રાખવાની ચાહું છું આજે કે આપણે આ ઇમામોની જ્યારે આપણે વિલાદતને મનાવે, જ્યારે આપણે આ ઇમામોના નામને લઈએ તો આપણે ઓળખે કે આ લોકોનું મકામ શું છે. વલીનો મતલબ શું થાય છે? વલી ça signifie un allié. હવે હું તમારાથી સવાલ કરું કે તમે એક માણસને ક્યારે તમારો આલિએ કયો? જ્યારે તમારો પૂરતો ભરોસો એના ઉપર હોય, એના સિવાય બીજું તમારા પાસે કોઈ નથી, એને કહેવાય આલિએ. મારા જિંદગીની અંદરમાં est-ce que ખુદા અથવા રસૂલ અથવા અઈમ્માઓ સિવાય બીજા આલિએ મને દેખાય છે? હા, દેખાય છે. અને ખુદા કુરાન મજીદની અંદરમાં, હું નથી કહેતો, ખુદા આપણે કહે છે કે તમારો એક વલી છે કે જેની તમે ઇબાદત કરો છો અને એ શૈતાન છે. ખુદા સાફ સાફ કુરાન મજીદની અંદરમાં કહે છે. અને આ આયત હું અવારનવાર તમારા ખિદમતમાં હું લઈ આવું છું કે જેની અંદરમાં ખુદા કહે છે કે દુનિયાની અંદરમાં અમુક લોકો એવા છે કે જે શૈતાનને, તાગૂતને આ લોકોના ખુદા માને છે. એ ઇન્સાન જ્યારે ઇમામને નામ લેવામાં આવે છે તો એમને ઓળખે આ ઇમામ કોણ છે. ફક્ત શરૂઆત તો પરસ તો બહુ સારું છે, પણ એમનું મકામ જાણ કે આ અઈમ્માઓ જે દુનિયામાં આવ્યા છે, જ્યારે આ હુજ્જતુલ્લાહ ફી અર્દેનો જ્યારે લકબ એમને આપવામાં આવે છે તો ખુદા એમને આ લકબ નથી આપતો. આના પછવાડે બહુ જાજી વસ્તુ સમાયેલી છે. લઈ જાઓ, તમે મારા સાથે આવો. આ છેલ્લા નોશન આપણે બયાન કરીને હું તમારી zahmatને તમામ કરું. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમે જોજો કે આ અઈમ્માઓ, આ જે ખુદાના હુજ્જત છે, આ લોકો સાથે રિશ્તાને મજબૂત કરવું ઇન્સાન માટે કેટલો ફાયદો છે. આપણે જ્યારે રિવાયતોની અંદરમાં જોઈ છે ત્યારે આપણે છઠ્ઠા ઇમામ જાફર અસ-સાદિક અલૈહિસ્સલામ પોતે કહે છે, હું અરબીમાં પસાર થઈ જાઉં છું, આપણા છઠ્ઠા ઇમામ કહે છે કે મારો રિશ્તો ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ સાથે બે ઝરિયાથી થાય છે. એક છે ખૂની રિશ્તો અને બીજો વિલાયતી રિશ્તો, ઇમામતી રિશ્તો. અને ખૂની રસ્તા કરતાથી આ વિલાયતી રિશ્તો મારા માટે વધારે સારો છે. કોણ બોલે છે? આપણા છઠ્ઠા ઇમામ કહે છે. જ્યારે આપણે જોવા જાય તો ખૂની રિશ્તો થાય છે આપણા છઠ્ઠા ઇમામ આપણા પહેલા ઇમામના ઔલાદમાંથી છે, પણ આપણા છઠ્ઠા ઇમામ કહે છે મારો બીજો રિશ્તો ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે ઈ છે કે પોતે મારા વલી છે અને મારા ઇમામ પણ છે. તમે જો કે આ વલી, આ ઇમામતનો રિશ્તો કેટલો મજબૂત છે. ઘણી વખત આ ખૂની રિશ્તો ઇન્સાનને ક્યાંય નથી લઈ જતો, પણ આ વિલાયતી યા વલીમાંથી જે આ વિલાયત આવે છે, આ જે વિલાયતી રિશ્તો છે એ ઇન્સાનને ક્યાંય બુલંદ દરજામાં લઈ જાય છે. અને હું તમને બે એક્ઝામ્પલ આપું. પહેલું ખૂની રિશ્તો, કે ઘણી વખત આ ખૂની રિશ્તો ઇન્સાનને કાંઈ કામ નથી આવતો. નબી નૂહ અલૈહિસ્સલામ, કુરાન મજીદને તમે ઉપાડો તો તમને નબી નૂહનો વાક્યો મળશે. જ્યારે ખુદાએ હુકમ આપે છે નબી નૂહને કે કશ્તીને તૈયાર કરી નાખ, કશ્તીને તૈયાર કરી નાખ. નબી નૂહ એમની કશ્તીને તૈયાર કરે છે. અમુક લોકો ઘેલામાં કૂટે છે, પણ જ્યારે કશ્તી તૈયાર થઈ જાય છે તો શું બનાવ બને છે? શું બનાવ બને છે? જ્યારે કશ્તી બનાઈ જાય છે, બધાય કશ્તી ઉપર સવાર થઈ જાય છે, ખુદા એક એવો તૂફાન મોકલાવે છે કે એવો વરસાદ મોકલાવે છે કે જે આખું ગામ હતું એ ડૂબી જાય છે. જ્યારે આ ગામ ડૂબવા માંડે છે ત્યારે પહાડ ઉપર નબી નૂહનો દીકરો હતો. બધાને ખબર છે, બધાય કુરાન પડે છે.
વાક્યો તમે સાંભળ્યા પણ હશો. પહાડ ઉપર નબી નૂહનો દીકરો છે. એક બાપ છે, ખુદાથી મુખાતબ થઈને કહે છે, ખુદાયા મારો દીકરો મારો ખૂની રિશ્તો એવા રહી ગયો છે, તું એને બચાવી લે કે મારા સાથે આવી છે. ખુદાનો જવાબ શું છે કે એ નબી નૂહ, આ તારામાંથી નથી. શા માટે? કારણ કે તારી વિલાયતને કબૂલ નથી કરતો. કારણ કે તારી વિલાયતને કબૂલ નથી કરતો, ઈ તો તારામાંથી નથી. હવે તું એને ભૂલી જા. આ એક ઊંડાણમાં નથી જતો. બીજો, હવે તમને વિલાયતી રિશ્તો બતાવો. તમને નામ જ કહી દેશ તો તમારા જબાન, તમારા ચહેરા ઉપર મુસ્કુરાટ આવી જશે, જેનું નામ સલમાન ફારસી છે. પણ જ્યારે રસૂલ એમને પુકારે છે તો કહે છે સલમાને મુહમ્મદી. શા માટે? ભલે એમના ખૂનની અંદરમાં, એમના રગની અંદરમાં રસૂલનો ખૂન નથી, પણ જ્યારે રસૂલની વિલાયતને કબૂલ કરી નાખે છે તો રસૂલે ખુદા એમને સલમાને મુહમ્મદીથી ઓળખે છે. સલમાન મુહમ્મદ વ આલે મુહમ્મદ. એમની મોહબ્બત અહલુલ બેત પ્રત્યે આટલી ઊંચી હતી, આટલી મોહબ્બત હતી એમના દિલની અંદરમાં કે રસૂલ એમને સલમાને મુહમ્મદીથી ઓળખે છે. હવે તમે જ કમ્પેર કરો કે મને કયો વધારે ખપે છે, આ યા વિલાયતી રિશ્તો યા ખૂની રિશ્તો? આ વિલાયતી રિશ્તો તમને ખબર છે, આ આપણે ડગલે ને પગલે આ જે મોહબ્બત છે આપણા આઈબાઓ સાથે, આપણે ડગલે અને પગલે કામ આવવાનું છે. આ સલમાન ફારસી ઉપર કહેવામાં આવે છે, તો હું એક એનેક્ડોટ તમારા ખિદમતમાં બયાન કરી દઉં કે આપણા અસહાબોમાંથી આપણને મળે છે કે મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ મિકદાદ સાથે વાતો કરે છે, જ્યારે મિકદાદને એક જુમલો કહે છે કે એ મિકદાદ, તને ખબર હોત કે સલમાનના દિલની અંદરમાં મારા પ્રત્યે કેટલી મોહબ્બત છે તો તને એવું લાગશે કે સલમાન કુફર કરી રહ્યો છે. જો તને ખબર હોત કે સલમાનના દિલમાં શું છે તો તને એવું લાગશે કે આ કુફર કરી રહ્યો છે. આટલી મોહબ્બત હતી ઇમામ અલી પ્રત્યે, આટલી લાગણી હતી અહલુલ બેત પ્રત્યે. અને જ્યારે હું ઇમામોની વાત કરું છું, અહલુલ બેતની વાત કરું છું, હું ફક્ત પહેલા ઇમામની વાત નથી કરતો, હું ફક્ત બીજા બધા ઇમામની વાત કરી રહ્યો છું. આ બધા ઇમામ એવા ઇમામો છે કે જે આપણને વિલાયતી રિશ્તો ખપે છે, કે આપણને આ દુનિયામાં પણ કામ આવશે અને કબરની અંદરમાં પણ આપણને કામ આવવાનું છે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક છેલ્લો વાક્ય તમારા ખિદમતમાં પેશ કરું કે તમને સમજ પડે કે આ વિલાયતી જે રિશ્તો છે એ કેટલો મજબૂત છે અને કેટલો આપણને આ દુનિયામાં પણ કામ આવે છે અને આખિરતમાં પણ કામ આવે છે. આપણને બે મોટા આલિમે દીન મળે છે કે જે શેખ મુર્તઝા આહેરી છે અને એક છે આગા મરઆશી નજફી. આગા મરઆશી નજફી એમના કિતાબની અંદરમાં આ વાક્યને પેશ કરે છે. પોતે કહે છે કે જ્યારે આગા મુર્તઝા આહેરી, આ બે આલિમે દીન છે કે જે બે મોટા દોસ્તાર છે. આ લોકોનું જે દોસ્તી હતી, આટલી મોહબ્બત હતી લોકોના વચ્ચે કે એક દિવસ એકબીજાને આ લોકો કહે છે કે આપણામાંથી જે પેલો આ દુનિયામાંથી જાય એ બીજાના ખાબમાં આવે અને જે રસ્તો પસાર કરવાનો છે આ કબરમાંથી લઈને એ બીજાને કહી દે. તમે જો આપણી વાત તો દુનિયાની વાતમાં આવે તો તને સપનામાં કઈ દેખાય તો મને કહે છે, પણ આ તો કયામત આખિરતની વાત કરે છે કે આપણા બેમાંથી જે મરી ગયો એ બીજાના ખાબમાં આવે. આલિમે દીન છે. તો એવું બને છે કે આગા મુર્તઝા આહેરી આ દુનિયાથી ચાલ્યા જાય છે. દુનિયાથી ચાલ્યા જાય છે ત્યારે આગા મરઆશી નજફીના સપનામાં આવે છે.
ખુદ પોતે એમના કિતાબમાં લખે છે. એમના કિતાબમાં લખે છે જ્યારે બેની મુલાકાત થાય છે ત્યારે આગા મરઆશી નજફી આગા મુર્તઝા આહિરીની હાલતને જોઈ છે કે આટલો નૂરાની ચહેરો છે, આટલા ખુશહાલ છે, એવી હાલત છે એની કે આગા મરઆશી નજફીથી ખમાતું નથી અને સવાલ કરે છે શા માટે તમારી હાલત આવી છે, શા માટે તમે આટલા ખુશહાલ છો, શું બનાવ બન્યું, શું છું? હું તમારી વાત જોતો હતો પણ આટલો વખત જો તમે મારા ખ્વાબમાં આવ્યા નહીં. મને બયાન કરો તમે શા માટે, શું છે આના પાછળ શું સમાયેલું છે? તો આગા મુર્તઝા આહિરી કહે છે કે જ્યારે મને કબ્રની અંદરમાં ઉતારવામાં આવ્યું ત્યારે એક શખ્સ મારી ઝિયારત માટે આવે છે મારા કબ્રની અંદરમાં અને ઈ છે અલી ઇબ્ન મૂસા રદા અલૈહિ સલામ. કે જે આપણા 8મા ઇમામ છે, કબ્રની અંદરમાં આવે છે, મારા સાથે વાત કરે છે અને ગુફ્તગુ કરી રહ્યા છે અને મને કહે છે એ આગા મુર્તઝા આહિરી, દુનિયાની અંદરમાં તું મારી ઝિયારત 38 fois કર્યો હતો. દુનિયાની અંદરમાં તું મારી ઝિયારત 38 fois તારી જિંદગીની અંદરમાં કર્યું. એ આગા મુર્તઝા આહિરી, તું સમજી લે કે આજથી લઈને આ મારી પહેલી ઝિયારત છે અને જન્નતના દરવાજા સુધી હું તારી 38 fois તારી ઝિયારત કરવા આવીશ ને હું તારી મદદ કરીશ. તમે વિચાર કરો કે એક માણસનો જ્યારે રિશ્તો અઈમ્માઓ સાથે મજબૂત થઈ જાય છે, ઇમામ કોઈ દિવસે મેં મૂકતા નથી, કબરની અંદરમાં શરૂ થાય છે અને જન્નતના દરવાજા સુધી ઇમામ આપણને ડગલે અને પગલે મદદ કરે છે. એ ઇન્સાન, આજનો પેગામ, આજનું મેસેજ ફક્ત આટલું છે. આપણા અઈમ્મા એવા શખ્સિયતો છે કે જે ખુદાના હુજ્જત છે આ દુનિયાની અંદર, જે તાકાત અલોકો પાસે છે. અલોકો પ્રત્યે જો આપણી મોહબ્બત મજબૂત થઈ ગઈ, પણ આ મોહબ્બતની અંદરમાં પછી બધું સ્વીવ થયા, એ ઇન્શાલ્લાહ બીજી વખત આપણે એના બારામાં ચર્ચા કરશું. પણ આ જે મોહબ્બત છે, અલોકો સાથે એવી મોહબ્બત રાખે કે આપણે દુનિયામાં પણ કામ આવે અને આખિરતમાં પણ કામ આવે. અને જો આ વસ્તુને આપણે પકડી રાખ્યા, આ વિલાયતી રિશ્તાને જો આપણે પકડી રાખ્યા, તો આ જ વસ્તુ છે કે જે આપણે કામ આવવાની છે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. ખુદા પાસે આપણે બધે સાથે મળીને દુઆ માંગે આ બરકત રાતની અંદરમાં કે જેની અંદરમાં આપણા 11મા ઇમામની વિલાદત છે, જેની અંદરમાં આપણા ઇમામે વક્તના પિતાજીની વિલાદતની રાત છે, એની અંદરમાં ખુદાયા ઇમામ હસન અસ્કરીના વાસ્તાથી અમારા બધે મરહુમીનોની મગફિરત ઇનાયત ફરમાવ. ખુદાયા અમારા 11મા ઇમામના વાસ્તાથી અમારા બધે ગુનાહ કબીરા અને ગુનાહ સગીરાને મુઆફ ફરમાવ. ખુદાયા અમારા દિલની અંદરમાં જેટલી હલાલ હાજત હોય, જેટલી હલાલ ઉમીદો હોય, અમારા 11મા ઇમામના વાસ્તાથી તો એમને કબૂલ ફરમાવ. ખુદાયા ઇમામે ઝમાનાના ઝુહુરમાં તાજીલ ફરમાવ અને અમને એમના સિપાહીઓમાં શુમાર ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. અલ્લાહુ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.